પ્રણામ મિત્રો, જ્ઞાન અને ગમ્મતની વાત ફરી એકવાર મારા પપ્પા શ્રી બટુભાઈ ટાટાની આપની સમક્ષ રજૂ કરે છે. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બેટા, આજે એક વાત કરવી છે એન્જિનિયર સાહેબ. હા, એન્જિનિયર પાસેથી એક એવો દાખલો મળ્યો છે કે ભગવાન આપણી પાસે ક્યારે હોય. હા, એક એન્જિનિયર 5મે માળે ઊભા હતા હા, અને એનો જે કામ કરવાવાળો હોય એ નીચે બેઠો હતો. હા, તો એ એન્જિનિયર સાહેબ છે એ અવાજ કરે છે એ કામવાળાને. હા, 5મે માળેથી ઉપરથી અવાજ કરે છે, હા, સાંભળતો નથી માણસ. બીજી વાર અવાજ કરે છે તો પણ સાંભળતો નથી માણસ. પછી એન્જિનિયરે એવો વિચાર કર્યો કે આ માણસ સાંભળે છે છતાં હું નથી જોતો કે સાંભળતો નથી. અહીંયા કામ છે, એ નીચે બેઠો છે, એને મારે ઉપર બોલાવવો છે, કઈ રીતે બોલાવવો? એટલે એ ઉપરથી એક સોની નોટ ફેંકે છે. હા, સોની નોટ ફેંકે છે. એટલે એન્જિનિયરને એમ કે હું સોની નોટ ફેંકીશ તો એ ઉપર જોવે કે કોણે ફેંકી. તો જેવી સોની નોટ ફેંકે છે એવો ઓલો માણસ છે એ લઈને ખીચામાં નાખી દે છે, ઉપર નથી જોતો. તો એન્જિનિયરને એમ થયું કે આ કેમ આમ કરે છે કે સમજાતું નથી. તો એણે 500ની નોટ ફેંકી કે કદાચ હવે આ હું જોયું. તો 500ની નોટ ફેંકી તો પણ એને 500ની નોટ લઈને ખીચામાં નાખી. એન્જિનિયરને એમ થયું કે આ સાલો સાંભળતો નહીં હોય, આ પૈસા નાખું તો પૈસા ખિસ્સામાં નાખી દેશે. પછી આવડો એવો કાંકરો લે છે અને એને મારે છે. એટલે તરત ઉપર જોવે છે કે કોણે માર્યું. એટલે એન્જિનિયરે કીધું મેં માર્યું, અહીંયા ઉપર આવો. એટલે આ વાતનું કારણ એ છે બેટા કે જ્યારે માણસને ઘા લાગે ને ત્યારે સમજી લેજો કે તમે ભગવાન તરફ છો અને ભગવાન તમારી પાસે છે. તો જ્યારે માણસને ભગવાન પૈસા આપી દે, સંપત્તિ આપી દે, એટલે માણસ ઉપર જોતો નથી. 100% સાચું. એટલે જ્યારે ઈશ્વર તમને દુઃખ આપે ને ત્યારે જ તમે ભગવાન પાસે જાઓ છો. એટલે કીધું કે સુખ મેં સમરે સબ, દુઃખ મેં ના કોઈ. છે બેટા, ઈશ્વર પાસે પહોંચવાના આવી નાનકડી વાતો સાંભળીએ તો ક્યાંક ને ક્યાંક પ્રેરણા મળે માણસને. બસ. તો મિત્રો, આ વાત તમને નાનકડી ભગવાન પાસે પહોંચવાની વાત સારી લાગી હોય, ભગવાન આપણી પાસે ક્યારે હોય એ તમને ખબર પડી હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.